હેલો વિદ્યાર્થી મિત્રો, વિદ્યામ વિદ ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ ની અંદર હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। મને આશા છે કે તમે ઓરિએન્ટેશન સિરીઝ જોઈ લીધી છે। હવે આ ચેપ્ટર ની અંદર આજે આપણે જે મુદ્દો લઈએ છે, ચાલો તમે કદાચ ન માણી હોય તો એકવાર ખાસાનો જોઈ લેજો। આની સમજૂતી હું હવે નહીં આપું, બરાબર। આ બધી વસ્તુ શું છે બધી ઓરિએન્ટેશનમાં કવર કરી દીધેલ છે। આ ચેપ્ટર નો ઇન્ટ્રોડક્શન હમણાં હું લઉં છું અને સાથે સાથે એક ટોપિક ની શરૂઆત કરું છું। બહુ સરસ મજાનો ટોપિક છે। શરૂઆતમાં કીધું વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર બહુ જ અગત્યનો છે। શું કામ તમને સમજાવું? એક તો ગવર્મેન્ટ એક્ઝામમાં તો આવે છે તો આપણને બેનિફિટ થવાનું જ છે આ આખા 12મા ધોરણની અંદર, કારણ કે તમને જાણીને નવાઈ લાગશે ધોરણ 12 ની અંદર એવા બધા ટોપિક આવે છે કે જે ઓલરેડી ક્લાસ 1 2 ની અંદર આવે છે। બીજી બાબત કે આ જે ટોપિક છે એ તમે કદાચ ઇન ફ્યુચર, મને ખ્યાલ છે આ વિષય જે છે એવો છે કોમર્સ આર્ટ્સ બંનેમાં આવે છે, તો આર્ટ્સ ની અંદર પણ આ ફરી પાછો આવશે। તમને જાણીને નવાઈ લાગશે કે અર્થશાસ્ત્ર ધોરણ 11 12 કદાચ ચાલો 11માં તમે ક્યાંક લેટપો કર્યું હશે કદાચ, જો કે મારા વિદ્યાર્થી નથી કર્યું, મને પૂરી ખાતરી છે। તમે કર્યું હોય તો, તમે જો ન હો તોની વાત છે, તમે જો કે હશો એવું મને પૂરી ખાતરી છે। તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા ભટકાશે મતલબ જેને લેટકો કર્યા છે એને ભટકાશે, બાકી જે લોકોને ખબર છે ના સાહેબ મને તો આવડે છે, એટલે કહું છું શરૂઆતમાં આ બીજા ચેપ્ટરની કે હવે જે ચેપ્ટર આવે છે ને એને અંડર એસ્ટિમેટ ન કરજો, બરાબર, કામ આવશે। તો ઇન્ટ્રોડક્શનમાં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસના જે નિર્દેશકો છે આખા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો, એની અંદર સૌથી પહેલા આપણા ચેપ્ટરની જે અમુક બાબતો છે જે એક માર્કમાં સરસ મજાની કામ આવી શકે છે, એમાં સૌથી પહેલા ઈસવીસન 1939 થી 1944, એટલે હું તમને એમ કહી શકું કે દ્વિતીય વિશ્વયુદ્ધ, સેકન્ડ વર્લ્ડ વોર, કે 39 થી કરી અને 44, હવે તમે કે સાહેબ યાદ કેમ રાખ, તો 35 ની અંદર તમને ખ્યાલ છે આરબીઆઈ ની સ્થાપના થઈ હતી, બરાબર। એનું 49માં રાષ્ટ્રીયકરણ થયું હતું, ભલે ધોરણ 11 માં 12માં રિપીટ થશે, એની આજુબાજુનો સમયગાળો છે 1900, યાદ રહી જશે, મને પૂરી ખાતરી છે। મારા વિદ્યાર્થીને મેં ટ્રિક્સ આપી છે કે જ્યાં 1900 હોય ને એ યાદ જ ન રાખવાનો, છેલ્લા 2 ડિજિટ યાદ રાખ, પણ 1875 હોય ખ્યાલ છે, બરાબર, તો ધ્યાન રાખવું પડશે, એ ઓસીમાં આવશે, આનામાં નહીં આવે, ટેન્શન ન લેજો। પણ 1800 વાળી સાલ હોય, 1600 વાળી હોય તો આગળના 2 ડિજિટ યાદ રાખવાના, બાકી રાખવાની જરૂર નથી। એટલે 39 થી 44 ના બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશો, જેનામાં ભારતનો સમાવેશ થાય છે, વિકાસશીલ દેશ જેને કહેવાય, કે વિકાસ થવાના આરે છે, બરાબર, દેશોને કે જે આર્થિક વૃદ્ધિ થવાના આરે છે, બરાબર, કે તેમની બેકારી, ગરીબી, અસમાનતા એટલે કે આવકની અસમાનતા, ભૂખમરાની સમસ્યાનો ઉકેલ માટે ઝડપી આર્થિક વિકાસ પર ભાર મૂક્યો। કેવા આર્થિક વિકાસ પર? ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો ને ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા। સાહેબ શું કામ લીધો? તમને એક પ્રશ્ન કીધો, કામ આવી શકે છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શબ્દ કેવી રીતે અને કયા સમયગાળા દરમિયાન શા કારણે પ્રચલિત બને જણાવો। 1 માર્ક 2 માર્ક ડિપેન્ડ્સ, પેપરની અંદર બહુ સરસ મજાના વચ્ચેથી ક્વેશ્ચન અહીંયાથી બને, બરાબર, એટલે આ પ્રસ્તાવના લીધી છે। ઓકે, આર્થિક વૃદ્ધિ એ વિકસિત દેશો સાથેનો પ્રશ્ન છે, આગળ આપણે અભ્યાસ કરશું, તફાવતમાં પણ લીધો છે કે આર્થિક વૃદ્ધિ છે ને એ વિકસિત દેશો સાથે સંકળાયેલો છે, પણ આર્થિક વિકાસ છે ને એ વિકાસમાન દેશો એટલે કે વિકાસશીલ જે દેશો છે ને એની જરૂરિયાત છે। જો કે જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે, વિકાસમાન દેશ ઇઝ ઇક્વલ ટુ વિકાસશીલ દેશ જે ભારત છે એ, અને વિકસિત દેશ અમેરિકા છે એ, બરાબર। ઓકે, શું કહે છે ત્યારબાદ એક સરસ મજાના અર્થશાસ્ત્રી, ધ્યાન રાખજો 1 માર્ક ની અંદર તમને નોટ કરવું તો કરી રાખજો, સરસ મજાનો ક્વેશ્ચન બની શકે છે કે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોને આર્થિક પ્રશ્નોનું, રિપીટ કરી દો, વિકાસમાન દેશોને આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જે ક્યાં ગયો આયરો સાહેબ હમણાં જ આપણે સમજ્યા। પછી શું કહે વિકસિત દેશો સાથે શું હશે વિચાર કરો, આર્થિક પ્રશ્નોના નિરાકરણ માટે આર્થિક વૃદ્ધિ છે। આ વસ્તુ શું છે ખબર? આ જ મુદ્દો છે, પણ એ લોકોએ શું કરી નાખ્યું, સરસ મજાનું જે અર્થશાસ્ત્રી કીધું હતું એને સેલ્યુટ કરીને માન આપી એનું નામ લખી નાખ્યું। આવું કોણે કીધું હતું સાહેબ? આવું એક જણાએ કીધું હતું, આ ચેપ્ટરમાં આવે છે, અર્થશાસ્ત્રીનું નામ જે છે શ્રીમતી ઉર્સુલા હિક્સ, બરાબર। આ નોટ કરી લેજો બસ, કદાચ આવે તો પ્રશ્ન સરસ મજાનો બની શકે છે, બરાબર, કામ આવશે। એટલે વિશેષમાં બધી નથી લીધી માહિતી, અમુક જ લીધી છે। યસ, શરૂઆત કરી છે, ક્વેશ્ચનનું નામ છે વિદ્યાર્થી મિત્રો આર્થિક વૃદ્ધિનો અર્થ અંગે અને આર્થિક વૃદ્ધિ પર ટૂંકનો લખવું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। શરૂઆતમાં એક્ઝામ્પલ આપું છું કે ઓલરેડી તમે દરેક વિડીયોમાં જોશો તો એક્ઝામ્પલ જોવા મારો આ કન્ટિન્યુ મળશે કે એક વ્યક્તિ છે, સાંભળજો, કે જેની આવક 80,000 છે અને હવે એ 90,000 રૂપિયા કમાવે છે। તો વિદ્યાર્થી મિત્રો એક આંકડો મેં તમને કીધો, એ આંકડા ઉપર તમને શું લાગે?
હા સાહેબ, ગ્રોથ થઈ રહ્યો છે, મતલબ કે આર્થિક વૃદ્ધિ થઈ રહી છે. તો શું બચે? ધ્યાન આપજો. એક્ઝામ્પલ શું કામ કીધું? આગળ તમને ઘણી બધી જગ્યાએ કામ આવશે. ઓકે, પ્રજાને વધુ અને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજ વસ્તુઓનો પુરવઠો પૂરા પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો, આ ધ્યાન રાખવું, શબ્દ હોવો જરૂરી છે. લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. આ આકૃતિ દેખાય છે, વ્યક્તિનો પગાર વધે જ છે, કોન્સ્ટન્ટ આર્થિક વૃદ્ધિની નિશાની છે. પરીક્ષામાં દોરતા નહીં, ઉદાહરણ લખતા નહીં. આવું કોણે કીધું? સાયમન ક્રુઝનેટે કીધું. બરાબર, આ છે ને સાયમન વ્યક્તિ છે કે જેને શું કીધું? લાંબા ગાળામાં થતો વધારો એટલે શું છે? આર્થિક વૃદ્ધિ છે. આ નોટ કરજો. અમુક શબ્દ હું તમને રમતા રમતા જ કરાવીશ. હું ધારું તો સિરિયસલી કરાવી શકું એમ શું હો, પણ નહીં કરાવું તો ભાઈ આ બોલી જાઓ, કહી દો ના, એમ નહીં. તમને ખબર પડેલી હોવી જોઈએ. સાયમન નામનો વ્યક્તિ હતો, લાંબા ગાળામાં માનતો હતો. એ લાંબા ગાળાનું શું છે? આર્થિક વૃદ્ધિ છે. ક્લિયર? ઓકે, યસ. હવે મને પૂરી ખાતરી છે તમને આ બધી વસ્તુ સમજાતી હશે ને યાદ પણ થતી આવશે. નોટ્સ ન બનાવો, કાંઈ વાંધો નથી, બધી વસ્તુ અહીંયા પડી રહેશે. બીજી વાર જ્યારે જોવો ત્યારે નોટ્સ બનાવવાની ઈચ્છા થાય ત્યારે બનાવજો. બાકી વિડીયોમાં ધ્યાન આપ્યું છે કદાચ તમે આને નોટ ડાઉન કરી રાખ્યો છે, વાંધો નહીં આવે. બરાબર, ઓકે. દેશના ઉત્પાદનના સાધનોનો પુરવઠામાં તેની પ્રાપ્તિમાં થતો વધારો, પછી સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા પણ વધવી, અને તેનાથી થશે શું? તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક સતત શું થશે? વધતી હોય છે. હવે બધી ખ્યાલ છે, ધોરણ 11 માં ભણી ગયા છે. માથાદીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા વસ્તી એટલે માથાદીઠ આવક મળશે. બરાબર, ઓકે, ટકાવારી વાત મળશે. બરાબર, યસ. તો આર્થિક વૃદ્ધિ છે તેમ કહેવાય છે. આમ આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક પરિવર્તન. પરિમાણાત્મક એટલે ક્વોન્ટિટેટિવ, એક આંકડો આવી ગયો. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ચાલો હું તમને આ વિડીયોની સાથે સાથે અમુક વસ્તુ એક્ઝામ્પલમાં આપી દઉં છે. ઓલરેડી આર્થિક વૃદ્ધિમાં આપણે લેવાના છીએ. યસ, જો આયરો એક્ઝામ્પલ તરીકે જો કે પરિમાણાત્મક પરિવર્તનમાં શું છે? સંખ્યાત્મક જ લેશે, 10 લાખ કરોડ થી 15 લાખ કરોડ. જ્યારે પરિમાણાત્મક અને ગુણાત્મક એટલે શું? કે એક પરિણામના કારણે બીજી બાબતમાં ફેરફાર થશે ગુણોમાં. કે ભાઈ આ જીડીપી વધે છે, એના સાથે આ બધી સગવડ છે, શિક્ષણ છે, આરોગ્ય છે, એ પણ વધે છે. આ અત્યારે નથી લેવાનો, ઓલરેડી મુકાઈ ગયો હશે, વિડીયો તમે જોતા હશો ત્યારે. પણ એક વાત છે કે આ વસ્તુ મેં તમને એટલે કરાવી, સાથે સાથે થતી આવે. બરાબર, ઓકે. આ વસ્તુ છે શું? તો કે આર્થિક વૃદ્ધિની અંદર પરિમાણાત્મક પરિવર્તન આવે છે, એ બાબત છે. વિશેષમાં તમને આ કદાચ વસ્તુ સ્ક્રીનશોટ લેવું હોય લઈ શકો તો થોડોક વિઝિબલ નહીં હોય, મેં પૂરી ટ્રાય કરી છે. થોડી ક્લિયરિટી ઇન્ક્રીઝ કરી દેજો જેથી તમને વિઝિબલ દેખાય. આ માત્ર તમારા નોલેજ માટે છે, પરીક્ષામાં જરૂર નથી, રિક્વાયરમેન્ટ નથી. એકવાર જોઈ લો બસ. બરાબર, તો તમને આ લેવો લઈ શકો છો, બાકી આની કાંઈ રિક્વાયરમેન્ટ નથી. હવે આવે છે આર્થિક વૃદ્ધિની મર્યાદા. વિદ્યાર્થી મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ ક્વેશ્ચન ખરેખર લોંગ ક્વેશ્ચનમાં તો કામ આવવાનો છે, પણ લોંગ ક્વેશ્ચનમાં નથી આવતો ને તો આવી શકે છે શોર્ટ ક્વેશ્ચનમાં 2 અથવા 3 ગુણની અંદર. તો શું કે જાણી તો ધ્યાન રાખજો, આપણે હમણાં જ અભ્યાસ કરો અને તમને બીજી વસ્તુ જાણીને પણ નવાઈ લાગશે. આ તફાવતના પણ મુદ્દા છે. શું કે જાની અંદર કે માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ જ મુદ્દો તફાવતમાં છે. ઓકે, માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. માત્ર ને માત્ર ઉત્પાદનમાં થતો વધારો એટલે જીડીપી વધી હશે એ દેખાડશે માત્ર. બીજું શું કહે? તેથી આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ જ મર્યાદિત છે, કારણ કે એને માપવું સરળ છે. આ મુદ્દો છે તફાવતનો. યસ, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. મનોવૈજ્ઞાનિક વલણો એટલે હું તમને સમજાવું, સાયકોલોજીકલ વસ્તુ હોય મનોવૈજ્ઞાનિક એટલે કે તમારી અત્યારે આવક 80,000 માંથી 90,000 થઈ, અધરવાઇઝ તમારા એકમ અંદર 80,000 ઉત્પાદનની જગ્યાએ 90,000 એકમ ઉત્પાદન થયું, ઉત્પાદનમાં વધારો થયો, તો વિદ્યાર્થી મિત્રોના કારણે તમે બાકી બધી જે આર્થિક વિકાસની અંદર આવતી બાબતો છે, જેમ કે આરોગ્યનું પ્રમાણ વધ્યું, ન ખબર પડી. તમારી તબિયતમાં સુધારો થયો, ન ખબર પડી. ત્યારબાદ શિક્ષણની સગવડ વધી, ન ખબર પડી. તમને જે છે આ બધી બાબતોમાં કંટાળો આવે છે, ન ખબર પડી. તો આ બધા મનોવૈજ્ઞાનિક ખ્યાલો છે ને વિદ્યાર્થી મિત્રો, એ પણ અર્થતંત્રની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. એ બધી વસ્તુ આનામાં ધ્યાનમાં લેવામાં આવતી નથી, એ યથાવત જ રહે છે, એટલે એનો ખ્યાલ મર્યાદિત છે. બીજી બાબત, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી નથી બનતો. ભાઈ, કલ્યાણ માત્ર આવકથી નક્કી ન થાય, આ તમે પણ યાદ રાખજો. બરાબર, આગળ તમે અભ્યાસ કરી લીધો છે, માર્શલનો અભ્યાસ કરી લીધો છે, એડમ સ્મિથનો અભ્યાસ કરી લીધો છે, પણ આની અંદર શું કહે છે કે આની અંદર તમને બાકી બધા ફેરફારો થાય છે, તંત્રમાં કલ્યાણ થયું છે કે નહીં તે આર્થિક વૃદ્ધિમાં જાણી શકાતો નથી. કલ્યાણ થયું છે કે નહીં એ કઈ બાબતની અંદર જાણી શકાતું નથી. નીચે ઘણા બધા ઓપ્શન હોય આર્થિક વૃદ્ધિ ટીક કરવાનું. બરાબર, આ હતી એની મર્યાદા.
વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આ 4 મુદ્દા 2 માર્ક માટે કરી અને મોસ્ટ ટાઈમ વિશે અને આખો મુદ્દો આવે છે 3 માર્કમાં આવે છે. આર્થિક વૃદ્ધિનો અર્થ આપી તેની મર્યાદા અંગે સમજૂતી આપ. બસ વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો એટલો જ સીમિત છે. તમને પરીક્ષાની અંદર 3 માર્ક માટે કરી મેક્સ ટુ મેક્સ તમને આવી શકે છે. અધરવાઇઝ 2 ખ્યાલોને ભેગો કરી નાખે, આર્થિક વૃદ્ધિ, આર્થિક વિકાસ. બાકી માનવ વિકાસ આ તમને બધાને ખ્યાલ છે, બરાબર, સાવ ઈઝી છે. બીજી બાબત ઇક્યુએલઆઈ અને એસટીઆઈ, મેં તમને કીધું ને, જો આ બધી વસ્તુ ક્યાં તમને તફાવતમાં દેખાશે. જો આ આર્થિક વૃદ્ધિ આપણે આજે ટોપિક કર્યો ને, એનામાં જોયેલા બધા મુદ્દા જો સીમિત છે, સરળ છે, ઝડપી છે, ઘટના છે, પરિમાણાત્મક છે, બરાબર, વિકસિત દેશ સાથે સંકળાયેલો છે. પછી યસ, ફાળવણી ઉપર ધ્યાન આપવામાં આવશે. બધી વસ્તુની સમજૂતી મેં આપી છે. તો અહીંયા રિપીટ થાય છે. વિશેષમાં તમને કીધું કે આ ચેપ્ટરની અંદર તમે શરૂઆતમાં વિડીયો જોઈ રહ્યા છો એટલે તમને ખબર હોવી જરૂરી છે કે આ 2 મુદ્દાને અવશ્ય કરવા પડશે. આ ચેપ્ટરમાંથી 5 માર્કના ક્વેશ્ચન આવે છે ને, તૈયારી રાખજો. પ્રથમ કસોટીમાં આ 2 માંથી 1 હોવાની સંભાવના મને વધારે લાગે છે. ગમે તે લેવલે તમે પરીક્ષા આપતા હો, પીક્યુએલઆઈ અને એસડીઆઈ એવા ક્વેશ્ચન 3 માર્ક, 5 માર્ક, 1 માર્ક, 2 માર્ક, દરેક સેક્શનમાં ટાઈમ છે. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ કહે ને હાલો શરત લગાડે ચેપ્ટરમાં, કયો પ્રશ્નમાંથી આવશે જ, આ 2 ઉપર શરત લગાડજો. પણ મોનેટરી શરત, નાણાકીય શરત ન લગાડજો. એક રમૂજી વસ્તુ છે, તમને કહી દઉં છું કે મોસ્ટ ટાઈમ છે, ધ્યાનમાં લેજો. આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ જ છે. આ બંને વિડીયોની અંદર આખા ટોપિક કવર કરી લીધા છે. એક પણ ક્વેશ્ચન આની બહાર નહીં આવે, આનામાંથી આવશે હું ગેરંટી સાથે કહી શકું. તમે મારા પર વિશ્વાસ મૂકજો, જોજો કેટલા માર્ક્સ આવે છે. હા, તમને ધ્યાન આપવું પડશે, વ્યવસ્થિત બધી નોટ્સ બનાવવી પડશે, રિવિઝન પણ કરવું પડશે. બધી વસ્તુઓ અંગે માહિતી આપવાનો છું. તમને કદાચ આ ચેનલ ઉપર નવા હો, તમને કીધું આનો ખાસ ઉપયોગ કરજો. આ બધી વસ્તુ મેં તમને કીધું અહીંયા ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ધીરે ધીરે એડ કરવામાં આવશે. અમુક સરસ મજાની ગિફ્ટો તમને અહીંયા આપવામાં આવશે. કદાચ એનો પ્લેટફોર્મ અલગ હોઈ શકે છે. ત્યારબાદ મેં તમને અહીંયા કીધું હતું, ફરી પાછું યાદ અપાવી દઉં કે ટેલિગ્રામ ચેનલની અંદર કદાચ તમે જોડાવાની ટ્રાય કરી રહ્યા છો, લિંક એક્સપાયર દેખાય છે, તો તમે મને ડાયરેક્ટલી અહીંયા મેસેજ કરી શકો છો. ફોલો કરી દેજો એટલે મને સૌથી પહેલા બ્લિંક થઈ જાય કે આને તમને મેસેજ કર્યું છે. કારણ કે મારો અત્યારે પ્રોફેશનલ એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામ પર, જેના કારણે જે મને ફોલો કરતા હશે એનો સૌથી પહેલા મેસેજ આવશે. બાકી એક અલગ ઓટોમેટિક ચેટ બની ગઈ છે કે જે મને ફોલો નહીં કરતા આવે લોકો રિક્વેસ્ટ સેક્શનમાં છે. હવે એનામાં ઘણી બધી રિક્વેસ્ટો પડી છે. હું અત્યારે 1-2 હો તો હજી જોઈ શકું વિદ્યાર્થી મિત્રો. બાકી ઘણી બધી રિક્વેસ્ટો અને ઘણા બધા મેસેજીસ મેં અમુકને રિપ્લાય નથી આપ્યા. કારણ કે મને અહીંયા પ્રાયોરિટી વાળો દેખાય એનામાં હું રિપ્લાય આપું છું. એટલે કદાચ કોઈને માઠું લાગે તો અત્યારથી કહી દઉં છું, ફોલો કરી તમે મને મેસેજ કરી દીધો, હું તમને જવાબ આપી દઈશ. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણી બધી રિક્વેસ્ટ પડી છે. હવે એક નો જવાબ આપું, કદાચ એવું બની શકે 1 મહિના પહેલાનો પણ હોઈ શકે, બની શકે છે. તમને કહી દઉં એટલે તમે કદાચ મને મેસેજ કરો તો ન પણ મને કાંઈ વાંધો નહીં. તમે એમ છે ના સાહેબ અમને અહીંયા મેસેજ નથી કરવું, કાંઈ વાંધો નહીં, તમે મને અહીંયા મેલ કરી શકો. આ બધી વસ્તુ તમારા માટે મેં રાખી છે. આ પણ વસ્તુ છે, બરાબર. અહીંયા પણ પર્સનલી મેસેજ ન કરજો, સોરી ફોર ધેટ. કારણ કે અહીંયા પણ ઘણા બધા પર્સનલ ચેટના મેસેજ કર્યા છે, મેં કોઈને જોયા નથી. આ માત્ર આ બધી વસ્તુનો ઉપયોગ મારી ચેનલના પર્પસ માટે કરીને કરું છું. કોઈ વિદ્યાર્થીને વિશેષમાં ડાઉટ હોય તો હા, અહીંયા મેં જવાબ ઘણાને આપ્યા છે. પણ વસ્તુ એવી છે કે બિઝી શેડ્યુલના કારણે હવે ઘણા બધા મેસેજીસ આવે છે. જો કે ઘણા બધા મેસેજના જવાબ મેં ડાયરેક્ટલી નહીં આપ્યા, તેના દરેકના પ્રશ્ન મેં વિડીયોમાં કવર કરી લીધા છે. એટલે કોઈને એમ લાગે તો કહી દો, એના વિડીયોમાં કવર કરી લીધા છે. પણ હવે અહીંયા છે લિમિટ વધી ગઈ છે, બરાબર. કદાચ તમને ફોલો કરતા હશો તો સીધો ઉપર બ્લિંક થશે, પણ તમને ફોલો નહીં કરતા હો તો એક આખો રિક્વેસ્ટ સેક્શનમાં ચાલુ થશે તમારો મેસેજ. મને દેખાશે પણ નહીં, મને એ સેક્શનમાં જઈને જોવું પડશે. જે વિદ્યાર્થી તમે બધા સમજી શકો છો, હું તમને અહીંયા જવાબ આપી દઈશ. કાંઈ વાંધો નહીં, તમને અહીંયા મને મેસેજ નથી કરવો તો મેં તમને બીજા ઘણા બધા માધ્યમો આપ્યા જ છે, એટલે તમે બિંદાસથી મને મેસેજ કરી શકો છો, બરાબર. અને મને પૂરી આશા છે કે તમને આ બધી વસ્તુ હવે ખબર પડી ગઈ હશે. એટલે મળીએ છીએ ફરી પાછું નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય. તમને ક્યાંય નથી જવાનું, અને પછીના ટોપિક તરફ પ્રયાણ કરવા. આર્થિક વૃદ્ધિ બાદ આર્થિક વિકાસ, અધરવાઇઝ તમે આનો તફાવત કરી શકો છો, જે ઓલરેડી મુકાઈ ગયું હશે, બરાબર. તો મળીએ છીએ ફરી પાછો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય બાય.